સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્ય કક્ષાની ચતુર્થ ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર પી.એન. મકવાણા, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિત મહાનુભાવો ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરી હતી। આ સ્પર્ધામાં ભાઈઓમાં 7.58 મિનિટ સાથે મકવાણા અંકુર અને બહેનોમાં 9.23 મિનિટ સાથે કડેશિયા અસ્મિતા પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા। સ્પર્ધામાં 180 ભાઈઓ અને 190 બહેનો એમ મળીને કુલ 289 જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો। મારું નામ કડેશિયા અસ્મિતા રમેશભાઈ છે। હું મોડેલ ડે સ્કૂલ સણોસરામાંથી આવું છું। ત્યાંથી અમારા પ્રિન્સિપાલ સર મનોજભાઈ અને અમારા સ્ટાફના શિક્ષકો હરેશભાઈ, બિંદુબેન, કાજલબેન એ બધા અમારા સપોર્ટ કરે છે અમને। અને ગયા વર્ષે પણ હું ફર્સ્ટ પ્રાઇઝ હતી, આ વખતે પણ ફર્સ્ટ પ્રાઇઝ છું। નેશનલમાં પણ હું ટ્રાય કરીશ। 15 દિવસથી આ ડુંગરે પ્રેક્ટિસ કરવા આવી છે અને પર્વતારોહણની તારીખ આવી ત્યાર પછી અમે સ્કૂલે પણ દોડવી છે અને ગયા વર્ષે નેશનલમાં મારો સિલ્વર મેડલ હતો અને આ વખતે ટાઈમિંગ 9.5 સેકન્ડ થયું હતું। મારું નામ મકવાણા અંકુર રાયચંદભાઈ છે। હું સણોસરા મોડેલ ડે સ્કૂલમાં ભણું છું। હું નવમા ધોરણમાં ભણું છું અને મારો આજ ચોટીલા પર્વતારોહણમાં પહેલો નંબર આવ્યો છે। તો મેં સતત મહિનાથી મહેનત કરતો હતો અને જે નેશનલ જુનાગઢમાં પણ હું નંબર લાવીશ એની મારે પ્રેક્ટિસ શરૂ છે।